ઓલું છે ને કામ રેન્ચોનો કોઈ ડાયલોગ હતો ને 3 ઇડિયટ્સનો सक्सेस के पीछे मत भागो, एक्सेलेंस एक्सेलेंस का पीछा करो. सक्सेस झक मार के तुम्हारे पीछे आएगी. કે તું મેરા એડિટ કર દેના મેં તેરે લીએ લિખ કે દેતી હું એવી રીતના આખું આઈ વોઝ વેરી ક્લિયર કે મને એક્ટર જ બનવું છે. અને હું નાની હતી ને ત્યારે પણ પોતાને આમ જોઈને બોલતી હતી કે એક્ટર બનીશ ને એવી રીતના. અને હમણાં હું ગઈ અને આઈ સો દેટ મિરર ને આઈ વોઝ લાઈક અરે મેં એક્ટર બન ગઈ એટલે બટ ધ ઓનલી મની અર્નિંગ શુડન્ટ બી ધ ફોકસ સ્પેશિયલી આ એટલે હું ફિલ્મોને પૈસા કમાવાના સાધન તરીકે જેન્યુઅનલી નથી જોતી. મારા ટીચરે મમ્મીને બોલાવ્યા અને કીધું કે હું આને નહીં શીખવાડી શકું. તમે બિગેસ્ટ હો પણ તમને જો કામ ના આવડતું તો અર્થ નથી. અને તમે બેસ્ટ છો પણ પેલું ના થવું જોઈએ જંગલ મેં મોર નાચા કિસને દેખા. નમસ્કાર, આજના ખાસ પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે. અને મેં ખાસ એટલા માટે કીધું છે કારણ કે આપણા ગેસ્ટ છે એ પણ ખૂબ જ ખાસ છે. અને તેમને અલગ અલગ ફિલ્મોમાં તો એમને અભિનેત્રી છે જ, પણ તેમને અલગ અલગ ક્ષેત્રમાં પોતાનું નામ બનાવ્યું છે. સારા લેખિકા છે, સારા દિગ્દર્શક છે, નિર્માતા છે, અને એમને પોએટ્રી લખવાનો પણ શોખ છે, જે આપણે એમની જોડે ટ્રાય કરીશું કે બોલે. મને ખબર છે કે ઘણી જગ્યાએ નથી બોલતા. અને એમને મુંબઈમાં જન્મ્યા છે, પણ એમનું ગુજરાતમાં અલગ જ કનેક્શન છે. અને આપણા આ ખાસ ગેસ્ટ છે જીનલ બેલાણી. જીનલ, આપણું સ્વાગત છે. હેલો, હાય ભૂમિ. કેમ છો? મજામાં. આઈ એમ સો હેપી ટુ બી હિયર. વાવ. એટલે અમને લોકોને પહેલા આવવાના હતા ને તો રિસર્ચમાં અમને એ જ હતું કે એમને ગુજરાત સાથે કનેક્શન, ને મારું મેઇન હતું કે પોએટ્રી બોલવા જોઈએ આજે, કારણ કે બધી જગ્યાએ તમે ના પાડો છો. એટલે અમે એવું ટ્રાય કરીશું કે તમે બોલો પોડકાસ્ટના અંત સુધી બી તમે કંઈક તમારું લખેલું બોલો. એટલે હવે ટ્રાય રહેશે કે તમે કંઈક લોકોને નવું મળશે, કારણ કે તમે ઓલમોસ્ટ મેં જોયું છે બધી જગ્યાએ નાચ પાડી છે તમે. કેમ કે એટલી સારી આવડતી નથી. જરાક હજી સારું શીખી જાઉં ને પછી હું આમ એક બે ગોખી લઈશ મારી જ લખેલી કવિતાઓ બોલવા માટે. વાવ. અને તમને મતલબ મને એક તો મેઇન પૂછવું છે કે મુંબઈમાં મેં જ્યાં સુધી સાંભળ્યું છે ત્યાં સુધી મને ખબર છે કે તમે માસ મીડિયામાં સ્ટડી કરી છે. અને તમને તો માસ મીડિયામાં સ્ટડી કરીને એક્ટિંગમાં કઈ રીતે મતલબ? એકચ્યુઅલી મને એક્ટર બનવું હતું એટલે મેં માસ મીડિયા લીધું. કેમ કે મને ખબર જ નહોતી કે શું કરવાનું એક્ટર બનવા માટે. એટલે કનેક્શન શોધીને પછી? હા, એટલે કે મીડિયા કુછ એવું લાગે છે કે ત્યાંથી હું પહોંચી શકીશ એક્ટિંગ સુધી, એટલા માટે મેં માસ મીડિયા લીધું હતું. અને પહોંચી ગયા, બરોબર વિચાર્યું હતું. હા, લકીલી વિથ ગોડ્સ ગ્રેસ પહોંચી ગઈ. એટલે ફર્સ્ટ એક્ટ્રેસ જો જેને મને ખબર છે કે એને નાનપણથી શું બનવું તો એને ખબર હતી. નહીં તો જનરલી બધા કંઈ ના, મેં તો વિચાર્યું જ નહોતું, મને આ કરવું જ નહોતું. પણ તમે એવા છો જેને ખબર હતી નાનપણથી. આઈ વોઝ વેરી ક્લિયર કે મને એક્ટર જ બનવું છે. ઇનફેક્ટ અમે લોકો જે ઘરમાં મોટી થાય ને પછી વી શિફ્ટેડ ટુ સમ અધર હાઉસ, અને એ ઘર હતું જ. તો પછી ખબર પડી એ રીડેવલપમેન્ટમાં જાય છે, તો અમે લોકો બધું જૂનો સામાન ખાલી કરવા માટે એવી રીતના ગયા. તો ત્યાં એક મિરર હતો અને હું નાની હતી ને ત્યારે પણ પોતાને આમ જોઈને બોલતી હતી કે એક્ટર બનીશ ને એવી રીતના. અને હમણાં હું ગઈ અને આઈ સો દેટ મિરર ને આઈ વોઝ લાઈક અરે મેં એક્ટર બન ગઈ. એટલે પેલું મેનિફેસ્ટ વાળું સાચું પડ્યું આ કેસમાં એવું કહી શકીએ કે જે નાનપણમાં વિચાર્યું તું, બોલ્યું તું, એ ક્યાંક સાચું પડ્યું મોટા થઈને. હા હા. અને મેં એ ધ્યેય સાથે જ હું આગળ પણ વધી. એટલે મેં 11th-12th કોમર્સ કર્યું. પછી મને ખબર તો હતી મને એક્ટિંગ કરવી જ છે. હું એનએમમાં હતી એ વખતે. એનએમની લાઇબ્રેરી ઇઝ હ્યુજ અને એમાં બધા જ બુક્સ મળી જાય. તો હું એ વખતે બી એ જ બધું વાંચતી હતી, ફિલ્મ મેકિંગ આ તે એ બધું લઈને. બટ ઇઝ વેરી ક્લિયર દેટ આઈ વોન્ટ ટુ બી સમવેર ઇન મીડિયા. આઈ વોન્ટ ટુ પરફોર્મ, આઈ વોન્ટ ટુ મેક ફિલ્મ્સ, આઈ વોન્ટ ટુ ટેલ સ્ટોરીઝ. તો અને પછી મને ખબર પડી 12th પછી કે આવી રીતના માસ મીડિયા કરીને કોઈ કોર્સ હોય છે. અને આઈ વોઝ ગુડ એટ સ્ટડીઝ. તો મારું મેં મહારાષ્ટ્રમાં બી ઇકોનોમિક્સમાં મેં મારા 12thમાં મેં ટોપ કર્યું હતું. તો ઘરમાંથી અમુક એવું આવ્યું હતું કે ઇફ યુ ગુડ એટ સ્ટડીઝ દેન વાય ડુ યુ વોન્ટ ટુ ગો હિયર. બટ મારા પેરેન્ટ્સનો બહુ સપોર્ટ હતો. બીજા બધાનું એમ આવ્યું હતું ક્વેશ્ચન. બટ આઈ વોઝ વેરી ક્લિયર કે મને આ જ કરવું છે. એટલે મેં માસ મીડિયા લીધું. અને એ બી હોપથી કે મને અહીંયાથી કંઈક એક્ટિંગનો રસ્તો મળી શકશે એમ. તો તમને મતલબ મુંબઈમાં હતા તો જનરલી બધા મુંબઈમાં હોય તો ટ્રાય મુંબઈમાં જ કરે. તમે અમદાવાદમાં, તમે દૂરદર્શનમાં પહેલું કર્યું છે ને લગાચંદ્રી મેં ડાક, તો એ મુંબઈમાં હતું. અને પછી તમે ગુજરાત તરફ મતલબ ગુજરાતી મૂવીઝમાં, તો એ કઈ રીતે થયું? સો હું અસિસ્ટ કરતી હતી
એ વખતે પછી ધીરે ધીરે મેં ઓલ માય કોલેજ યર્સ આઈ હેવ અસિસ્ટેડ ડિફરન્ટ પ્રોજેક્ટ્સમાં, એડ્સમાં, ટીવી શોઝમાં, અમુક ફિલ્મમાં. અને ત્યારે હું પછી બધાને કહેવા લાગી હતી કે મને એક્ટર બનવું છે. ધીરે ધીરે મને ગાઈડન્સ મળતું ગયું કે આવી રીતના પોર્ટફોલિયો કરાવવાનો હોય. મને મારું વજન બી બહુ વધારે હતું, તો સમબડી ટોલ્ડ મી યુ નીડ ટુ લૂઝ વેટ. તો એ બી મેં કર્યું, પછી પોર્ટફોલિયો બનાવ્યો, ઓડિશન્સ આપતી ગઈ, પછી એડ્સ મને મળવા લાગી, ટીવી શો મળ્યો, એક ફિલ્મ મળી પટેલ કી પંજાબી શાદી, પરેશ રાવલ સાથે, પરેશ રાવલ, ઋષિ કપૂર. એના પછી મને અચાનક જ એક દિવસ ફોન આવ્યો તેજસ પડિયા, અમારા જે ડિરેક્ટર હતા પોલમપુર ફિલ્મના, કે આવી રીતના એક ફિલ્મ છે ગુજરાતી. હું મળવા ગઈ અને મને એ વખતે ગુજરાતી ફિલ્મોનું એટલું એક્સપોઝર હતું નહીં, અને 2016ની વાત છે, એટલે એ વખતે એક અમુક ઇમેજ હતી ગુજરાતી ફિલ્મોની. તો મેં કીધું આ કેવી રીતના? તો એમણે મને આખું કીધું કે આપણે અલગ અર્બન ટાઈપની ફિલ્મ બનાવી રહ્યા છે, વાર્તા સરસ હતી. અને આઈ સેડ યસ, અને આઈ એમ સો ગ્લેડ ધેટ આઈ. અને પછી તો જર્ની ચાલુ થઈ ગઈ છે. સરસ. હા, પછી અહીંયાની થઈ ગઈ, એવું થઈ ગયું. એટલે અહીંયાના તમે પહેલા જ હતા, પહેલેથી હતા એવું કહી શકાય. હા, યસ. એ સ્ટોરી પણ મારે દર્શકોને કહેવી છે કે તમે તમારી રીતે જણાવો કે એની સાથે કઈ રીતે કનેક્શન છે ગુજરાત સાથે તમારું. ઇન ધ સેન્સ ફેમિલી કનેક્શન. સો મારા નાની ધંધુકાના છે, મારા દાદા દાદી લોકો લીમડી સાઈડના છે, પણ એ લોકો બધા જ મુંબઈ આવી ગયા હતા. લાઈક મારા નાનાનું બી એડ્યુકેશન મુંબઈમાં થયું હતું. કેસી કોલેજનું ફર્સ્ટ બેચ હતો, એ મારા નાનાજી હતા એમાં. તો પછી અમારું એટલે ફેમિલી, એક્સટેન્ડેડ ફેમિલી મુંબઈમાં છે. મારા મમ્મી પપ્પા બી મુંબઈમાં જન્મ્યા છે, મારો બી જન્મ મુંબઈમાં થયો. પણ ગુજરાત કનેક્શન તો રહેવાનું. મારા 2 માસી, 2 ફઈ આર મેરીડ ઇન અમદાવાદ. પછી મારા કાકા શિફ્ટ થયા બરોડા. તો એ રીતના કનેક્શન આખું છે જ ગુજરાત સાથે. અને હવે તો કર્મભૂમિ પણ અહીંયા થઈ ગઈ, એટલે મેં બી ઘર અહીંયા લીધું. તો એના માટે કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. એટલે અમને, અને તમારી ગુજરાતી બહુ જ સરસ છે, કારણ કે મુંબઈમાં રહ્યા હોય તો મરાઠી, હિન્દીનું ત્યાં, મતલબ ગુજરાતીઓ પણ છે આટલા બધા ત્યાં, તો પણ તમારું ગુજરાતી એકચ્યુઅલી બહુ જ સરસ છે. સો મારા પપ્પાને હંમેશા એવું હતું કે મારા છોકરાઓ સારું ગુજરાતી બોલે. અને એની સાથે સાથે હું નાની હતી ને ત્યારે મેં બહુ રેડિયો પ્રોગ્રામ્સ ને બધું કર્યું છે. નાની હતી ત્યારે મેં બહુ સ્ટેજ શોઝ કર્યા છે, નોટ ઓલા પ્રોફેશનલ થિયેટર નહીં, પણ એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટી બહુ કરી છે. અને રેડિયો પ્રોગ્રામ્સ તો લાઈવ બી અમે જતા હતા ઘણું, એટલે એ રીતનું તો ગુજરાતીમાં જ એ બધું થતું હતું. તમે આકાશવાણીમાં? આકાશવાણી, યસ, આકાશવાણી એ રેડિયો શોઝ. સો ગુજરાતી ચેનલ આકાશવાણીના રેડિયો શોઝ. એટલે તમે તો બેઝ થી કર્યું છે. આકાશવાણી, દૂરદર્શન, એ તો બહુ બેઝ છે કે એમાં કરેલું હોય એટલે એ નામ બધા આમ ચોપડે લખાઈ ગયું હોય કે આમાં કરેલું છે, એટલે આગળ બહુ સારી રીતે જાય. પછી દર વખતે ત્યાં આઈ થિંક દર મહિનામાં એકાદ પ્રોગ્રામ તો હોય જ, કેમ કે ચાઇલ્ડ આર્ટિસ્ટ બહુ ઓછા હતા. તો દર વખતે હોય કે આ સરદાર પટેલ ઉપર આજે બોલવાનું છે. પછી મમ્મી પપ્પા બહુ એ લોકોએ બહુ એન્કરેજ બી કર્યું છે. મને એ લોકો લખીને આપે, પછી હું મોઢે કરું, પછી નેક્સ્ટ ડે રેડિયો પર જઈને બોલવાનું. અને ઇટ વોઝ નોટ ફોર મની. એ લોકો કાંઈ હાર્ડલી દે યુઝ ટુ પે એનીથિંગ. જવા આવવાનો ને ત્યાં મને લઈ જવાનો ને મને ખવડાવવા પીવડાવવાનો ખર્ચો પેરેન્ટ્સ યુઝ ટુ ડુ મોર, બટ દે વર મોર. એ લોકો વધારે ખુશી હતા કે આર ડોટર ઇઝ પરફોર્મિંગ સમવેર, એ રીતના. અને મેં તમારી એક ઇમેજ વિશે બી સાંભળ્યું છે કે બહુ મસ્તીખોર, પણ તમારા રોલ્સમાં, મતલબ અમુક રોલમાં ના દેખાય કે હા, પણ તમારી એ વિશે મેં સાંભળ્યું છે કે બહુ જ મસ્તીખોર હોય છે સેટ પર ને. એ એકચ્યુઅલી મારી મસ્તી છે ને બહુ લિમિટેડ લોકો સામે હું મસ્તીખોર થાઉં છું, બાકી શાંત હોઉં. તો ઇટ ઇઝ નોટ પ્લાન્ડ. પણ અમુક લોકો હોય ને કે જેને જોઈને જ આમ મસ્તી કરવાનું બહુ મન થાય કે યાર અહીંયા આની સાથે તો. એટલે એક રીલ હતી જે બહુ ચાલી હતી, મલ્હારને પૂછે છે વિકીનો વરઘોડોમાં કે 3માંથી કઈ એક્ટ્રેસનું શું છે, તો એને પહેલા મતલબ વિચાર્યા વગર કીધું કે આ મસ્તીખોર, આ 30% મારા જેવા છે એમ. અને બહુ જ ચાલ્યું હતું. મતલબ રિસન્ટ એ મૂવી તો આવે કેટલો ટાઈમ થયો, પણ હજુ સુધી પણ એ રીલ, મતલબ પહેલા સર્ચ કરે તો એ રીલ આવે છે એકચ્યુઅલી. એટલે એ બહુ મોટી વસ્તુ છે. એટલે મારું પહેલા ડિસાઇડેડ હતું કે આવે એટલે આ 2 વસ્તુ મારે તમને પૂછવાની છે. હા, તો એ સેટ ઉપર બી મેં કદાચ હું ફ્રેન્ડલી થઈ જાઉં ને પછી હું બહુ મસ્તીખોર હોઉં છું. બાકી અમુક સેટ ઉપર લોકોને એવું લાગે કે આ બોલતી કેમ નથી, બટ નથિંગ ઇઝ ડન પર્પસલી. ઇટ જસ્ટ હેપન્સ કે વાઇબ મેચ થઈ જાય ને. તો અહીંયા તમારી સાથે વાઇબ મેચ થઈ ગઈ તો કેટલું બોલું છું.
બસ પોડકાસ્ટમાં અમે એ જ ટ્રાય કરીએ છીએ. એટલે મેં ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં એને ફિમેલ બહુ ઓછા જોયા છે જે બધું જ એક સાથે કરતા હોય. હશે પણ મેં યંગ જનરેશનમાં બહુ ઓછા જોયા છે. તો આટલું બધું એક સાથે કે તમે લખો છો, આટલો સારો અભિનય કરો છો, તમને ડિરેક્ટિંગ કરવું છે, પ્રોડ્યુસિંગ બી કરવું છે, તો બધું એક સાથે કઈ રીતે? આઈ થિંક થઈ જાય જ્યારે એક હોય ને અંદરથી કે ધીસ ઇઝ ધ સ્ટોરી દેટ આઈ વોન્ટ ટુ ટેલ, અને ઇન અ સર્ટન વે તો એ થઈ જાય. અને આઈ હેવ મારું છે ને બહુ હાઈપર એક્ટિવ માઇન્ડ છે, તો હું ફ્રી બેસી નથી શકતી. તો મને ફ્રી ટાઈમ મળે તો મને લખવાનો શોખ પહેલેથી હતો. અમે માસ મીડિયા જ્યારે કર્યું છે ત્યાં બી આઈ યુઝ ટુ રાઇટ, અને અમને પ્રોજેક્ટ્સ બનાવવાના હતા. એ વખતે એડ્સ બનાવો ને જિંગલ બનાવો ને શોર્ટ ફિલ્મ બનાવો. તો એ વખતે હું મારું તો લખી લેતી, બીજા બધાનું બી લખી લેતી. અને બાર્ટરમાં અમારે એવું થતું કે તું મેરા એડિટ કર દેના, મેં તેરે લીએ લિખ કે દેતી હું. એવી રીતના આખું થતું. તો મને લખવાનો શોખ હતો જ, અને મને આઈડિયાઝ બી બહુ આવતા હતા. તો મેં એક આખી બુકલેટ આમ બનાવેલી હતી એ વખતે બી, એટલે કે આઈડિયાઝ એમ ફિલ્મના આઈડિયા, જ્યારે હું ફિલ્મ મેકર બનીશ તો આવું બનાવીશ એવી રીતના. પછી લોકડાઉનમાં એકચ્યુઅલી એવું થયું કે ફ્રી ટાઈમ મળ્યો, અને એવો ટાઈમ કે ગિલ્ટ ફ્રી ટાઈમ હતો એકચ્યુઅલી. બાકી કારણ કે આમ ફ્રી બેસવાનું થાય તો ટેન્શન આવી જાય. હા કે યાર મેં ફ્રી હું, એવું થઈ જાય. એઝ એન એક્ટર તમે ફ્રી હો તો આમ અને કાં તો તમે કામ શોધી રહ્યો, કાં તો તમે કામ કરી રહ્યો. એટલું જ હતું એ વખતે, કે ઈધર ઓડિશન્સ ચાલુ હોય, આ ચાલુ હોય, કાં તો તમે સેટ. બંને બંધ હોય તો એકચ્યુઅલી ટેન્શનની વાત. હા, તો ગિલ્ટ ફ્રી ટાઈમ લોકડાઉનમાં મને મળ્યો. તો મને એવું લાગ્યું કે મેં એટલું બધું લખેલું છે, પ્લસ તો એ વખતે એક જર્ની શરૂ થઈ. અમે લોકોએ લોકડાઉનમાં જે ઘરેથી બેસીને નાનકડું 3 એપિસોડની શો બનાવ્યો. યસ, એ કર્યું. પછી ત્યાંથી ધીરે ધીરે એ પણ બહુ સરસ છે. જોયું હતું તમે? હા, ઓફકોર્સ. એનું પણ મને કહેવાનું હતું કે એમાં તમારા ફ્રેન્ડ છે માનસી, તો એ કઈ રીતે લોકડાઉનમાં પોસિબલ બન્યું? કારણ કે લોકડાઉનમાં તો એવું હતું કે તમારી પાસે એટલું બધું કંઈ છે જ નહીં, તમારી પાસે જે છે એમાં તમારે પ્રેઝન્ટ કરવાનું છે, ને બહુ જ સરસ હતું, બહુ મજા આવી. માનસીનો જ મને એક દિવસ ફોન આવ્યો કે આપણે એવું કંઈક બનાવીએ. અને મેં છે ને એ વખતે જેવું નક્કી કર્યું હતું કે એના થોડા ટાઈમ પહેલાંથી જ કે આઈ વિલ નોટ સે નો. હું જે બી આવે છે ને એ બધું યસ કહીને જોવું છે કે શું થાય છે લાઈફમાં. મેં અમુક પ્રોજેક્ટ્સ બી એ વખતે એ રીતના જ યસ બી કર્યા હતા, કે જેમ કે બસ ચા સુધી, ઓ માય ગોડ, નાનું મોટું ઘણું મેં એ બસ ચા રીતના. સુધી તો હા, મતલબ વાવ. એક પ્યોર ગટ ફિલિંગ પર હતું. અને એ વખતેથી જ મેં નક્કી કર્યું હતું કે લેટ સી વોટ હેપન્સ. અને ઘણીવાર એવું થાય ને કે આપણે કામને બહુ જ સિરિયસલી લેતા હોઈએ, બટ અલ્ટિમેટલી વી આર સર્વિંગ એન્ટરટેનમેન્ટ યાર. એટલે યુ કાન્ટ બી સો સિરિયસ અબાઉટ ઇટ. યુ હેવ ટુ બી લિટલ હા ઓકે દેખતે હૈ ક્યા હો રહા હૈ. એ ઝોનમાં જવું જરૂરી છે. તો એટલે હું એ ઝોનમાં ગઈ હતી. ને મેં માનસીને એ કારણથી જ હા પાડી હતી. બાકી મને એવું હતું કે લોકડાઉનમાં નથી, હવે યાર થોડું રિલેક્સ કરીએ એમ. બધા જ રેડી થઈ ગયા, બધા જ ફ્રી હતા. વી ગોટ ધ બેસ્ટ ઓફ ધ પીપલ ઓન બોર્ડ. નીરવ પંચાલે એડિટિંગ કર્યું એનું, ને પાર્ટ એડિટિંગ અભિમન્યુ ચૌધરીએ કર્યું, જેમણે આર્યા 2 એડિટ કર્યું છે. પછી સિદ્ધાર્થ ભાવસાર મ્યુઝિકવાલા છે, એમણે મ્યુઝિક આપ્યું. નીરેનભાઈ અમને લિરિક્સ લખી દીધા. તો ઇટ જસ્ટ હેપન કે આવું કંઈક બનાવીએ. બધાને પૂછ્યું, બધાએ હા પાડી, અને બધાએ પોતપોતાના ઘરે બેસીને કામ કર્યું છે, અને બની ગયું. અને આઈ થિંક દેટ વોઝ અ ગુડ સ્ટાર્ટ ટુ એકચ્યુઅલી વર્ક ફ્રોમ હોમથી સારું આવ્યું ને. એક્ઝેક્ટલી. વાવ. તો આટલું બધું પછી સિંગિંગ વાળું બાકી રહ્યું, તો એમાં શું છે કે તમે? સિંગિંગ છે ને, મેં નાની હતી ને ત્યારે મમ્મી પપ્પાને એકચ્યુઅલી એ લોકોને પરફોર્મિંગ આર્ટ્સમાં અમને બધામાં જ નાખ્યા હતા. મને ભરતનાટ્યમ શીખવાડ્યું, હું ડ્રામા ક્લાસીસમાં જતી હતી, પછી સિંગિંગમાં બી મને મૂકી હતી. પછી 1 વર્ષ મેં સિંગિંગ કર્યું, પછી મારા ટીચરે મમ્મીને બોલાવ્યા અને કીધું કે હું આને નહીં શીખવાડી શકું. તો મને આમ એમની સામે જ ઓલું હાર્મોનિયમ બેસાડીને કીધું એકવાર બેટા ગા તો સારે ગામાં, કે હું 1 વર્ષથી શીખવાડું છું, આના સૂર નથી લાગતા. એટલે સૂર અહીંયા લાગવાના હતા એક્ટિંગ બીજી જગ્યાએ. પણ તો પણ એમ ગાવ છો ખરા તમે અત્યારે? તમને એવું લાગે કે ગાઈ શકો છો સારું? ને હું ગાઈ શકું છું,
પણ સારું નહીં એ મને બી ખબર પડે. હું ઘણી વાર એવું રેકોર્ડ બી કરું પોતાને કે હવે સુધર્યું કે નહીં, લેટ મી ચેક, બટ હજી ઇમ્પ્રુવમેન્ટ તો નથી તમે આવ્યું. અમને ગાઈને બતાવો, લેટ ઓડિયન્સ ચેક. જરા બી નહીં. કારણ કે જે સારા એક્ટર એ લોકો સારું ગાતા જ હોય છે, સારો જ અવાજ હોય. તો કદાચ હું સારી એક્ટર નહીં હોઉં. પણ મને તાલ સમજે છે, મારા અચ્છા. સુરમાં ગડબડ છે. અચ્છા, સુર સેટ થઈ જશે મને લાગે છે સમય જતા. અને પોએટ્રીનું, કારણ કે તમે કવિતાઓ લખો છો, તો તમને વાંચવી પણ ગમતી હશે, સાંભળવી ગમતી હશે. યસ યસ યસ. તો તમે કોને સાંભળો છો, મતલબ જે તમારા ફેવરેટ્સમાં હોય કે આને સાંભળવા ગમે? એવું કંઈ ખાસ એટલું બધું નથી ઓલું મારું એમાં ઓલું કે મને એક્ઝેક્ટ ઓલું, પણ આઈ લાઈક વોટ પિયુષ મિશ્રા રાઇટ્સ. એમના ગીતો મને બધા મોઢે હશે કદાચ, એમને લખેલું, એમની બુક એક હતી મારી પાસે, એ મેં કોકને આપી દીધી. પણ સો હા, એ રીતનો. પછી આમનું મરીઝનું હા, એ તો સુપર. અને આપણા ત્યાં ગુજરાતી મરીઝ તો ગુજરાતી જ લખતા હતા. અહીંયા તમને ગુજરાતથી કોઈ એવું હોય જે અત્યારે તો બહુ બધા સારા સારા કવિતાઓ ને યસ, લેટેસ્ટમાં આઈ થિંક નીરેન ભટ્ટ જે ગીતો લખે છે ને બધું મને બહુ જ ગમે છે. એ એટલું સરસ બે વસ્તુઓને પેલું એક્ઝામ્પલ આપીને લાગણીઓ વ્યક્ત કરે છે ને. આઈ લવ હાવ હી રાઇટ્સ. તો તમે તમારી લખેલી એવી કોઈ કવિતા હોય જે તમને યાદ હોય, 2 લાઈન ને તમને એવું હોય? હું હજી શીખીને આવીશ એના માટે. અચ્છા, મને હા, લાગશે કે હા, અભી બોલને લાયક હે. તો એ વખતે. આપણે નેક્સ્ટ પોડકાસ્ટ એક ગીત શીખીને આવે ત્યારે અને કવિતા શીખીને આવે એની માટે બાકી જો રાખીશું. ગીતનું તો કદાચ એના નેક્સ્ટમાં જઈ શકે છે. એટલે અમે ત્યાં સુધી અહીંયા જ છે, અમે સીધી રોડ પર જ છે ને, કવિતા નેક્સ્ટમાં થઈ જશે. અમે અહીંયા જ રહેવાના છે. એટલે ગીતો જ્યારે તમારા સૂર લાગે ત્યાં સુધી અમે વેઇટ કરીશું, કે ગીતમાં આપણે એવો વેઇટ કરીશું. પણ હવે હું મારી પાસે એવો ક્વેશ્ચન છે કે તમને બેસ્ટ એક્ટર બનવામાં આવે કે બિગેસ્ટ, તો તમે શું પસંદ કરશો? કે તમને બેસ્ટ એક્ટ્રેસ બનવું છે કે બિગેસ્ટ એક્ટ્રેસ બનવું છે? આજ એકચ્યુઅલી અમારા કોલેજના ટીચર હતા, એમણે બી અમને આ સવાલ પૂછ્યો હતો. અને ઇટ ઇઝ સચ અ બ્યુટિફુલ ક્વેશ્ચન. એટલે એમણે એક છોકરાને પૂછ્યું હતું કે તારે શું બનવું છે, તો એણે કીધું હતું કે મને બેસ્ટ VFX આર્ટિસ્ટ બનવું છે. અને મેમે જસ્ટ એટલું કીધું કે દેર ઇઝ અ ડિફરન્સ બિટવીન બેસ્ટ એન્ડ સક્સેસફુલ. ઓફકોર્સ. સો એ યાદ રાખજે. અને તો આઈ થિંક બેઉનું બેલેન્સ ઇઝ ઇક્વલી. તમે બિગેસ્ટ હો પણ તમને જો કામ ના આવડતું તો અર્થ નથી. અને તમે બેસ્ટ છો પણ પેલું ના થવું જોઈએ, જંગલ મેં મોર નાચા કિસને દેખા. સો એ બંનેનું એ બેલેન્સ હોવું બહુ જ બંનેની જરૂરી છે. ઇમ્પોર્ટન્સ છે પોતપોતાની રીતે. તો તમને અત્યારે તમે પોતાને ક્યાં છો છો, બેસ્ટમાં કે બિગેસ્ટમાં? આઈ થિંક બેઉ માટે આઈ એમ સ્ટીલ, મને એવું લાગે છે કે હું હજી જર્નીના બિગનિંગ પર જ છું. તો આઈ થિંક ધેર ઇઝ ફાર નહીં, અમે તો બંનેમાં જોઈએ છે. જેમ ઇક્વલ તમે જવાબ આપ્યો, અમે ઇક્વલી અમે બંનેમાં જ જોઈએ છીએ. કારણ કે એવું તમે તમારું નામ પોતાનું એવું બનાવ્યું છે કે લોકોના મગજમાં એક ઇમેજ ઊભી થાય. તમે આવવાના હતા એ પહેલાં પણ જ્યારે વી ડિસ્કસ સમથિંગ કે આ આવવાના છે, તો લોકોના મગજમાં એક ઇમેજ ઊભી થાય કે હા આ એક્ટ્રેસ છે. અને બસ ત્યાં સુધી તો મતલબ એ વેબ સિરીઝનો જે અત્યારે જે ટ્રેન્ડ છે એની પહેલાંનું છે, કે જે ઓલરેડી ટ્રેન્ડિંગમાં હતું. એ એવી વેબ સિરીઝ છે જે બધાને ગમી હતી, મતલબ બધાને એવું હતું. અને મને લિટરલી બધાએ કહ્યું હતું કે આવે તો પ્લીઝ બસ ત્યાં સુધીનો એક ડાયલોગ બોલાવડાવવાનો છે એમને, પ્લીઝ કહેજો કે મને કહી દીધો તો સાંભળીને આવત તો અત્યારને યાદ હોત મને. વાંધો નહીં, તમે સાંભળી લેજો. તમે ચાલુમાં સાંભળી લેજો, ચાલશે. કારણ કે મને બધાને એ વેબ સિરીઝ કઈ રીતે મળી, એક તો ફર્સ્ટ એ હતું. અને એમાં કામ કરવાનો એક્સપિરિયન્સ, કારણ કે વેબ સિરીઝ એ ટાઈમે તો મૂવીઝનું એટલું હતું. કારણ કે છેલ્લો દિવસ પછી એક અલગ આપણે ત્યાં ગુજરાતીનું જે દોર શરૂ થયો છે એક્ટર એક્ટ્રેસીસનો પણ એ બધા વચ્ચે બસ ત્યાં સુધી એ તો કંઈક અલગ હતું. તો એનું મને બતાવો કે એમાં તમે કઈ રીતે તમને મળ્યો રોલ અને એની જર્ની તમારી કેવી રહી? સો એ વાત સાચી. એ વખતે આઈ થિંક વેબ સિરીઝ બની જ નહોતી. હા, ધીસ of વોઝ course. હા, ફર્સ્ટ હતું. તો મેં એવું કંઈ વિચાર્યું નહોતું એકચ્યુઅલી. અત્યારના વેન યુ આસ્કિંગ મે રિયલાઇઝ દેટ હા ઇટ વોઝ અ બ્રેવ ડિસિઝન કે એ ફિલ્મ કરતી હતી હું અને કંઈક એવું કરવું જે યુટ્યુબ પર આવશે. પણ એ પ્યોર એક તો ગટ ફિલિંગ હતું. મેં એનું લખાણ વાંચ્યું, એટલી સુંદર રીતે લખાયેલી વાર્તા હતી, એમાં એટલા ઇમોશન સંદીપભાઈએ લખ્યા હતા. એનું મેકિંગ કહીએ ને તો અમે લોકો જ્યારે કોલેજમાં શોર્ટ ફિલ્મ બનાવતા હતા ને, કદાચ એનાથી બી ઓછા બજેટમાં એનું મેકિંગ હતું. પણ એ મારું બી એક લર્નિંગ રહ્યું કે
પ્રોડક્ટ એ નાનું કે મોટું નથી હોતું, એ સારું કે ખરાબ હોય છે. હા, અને એ સારું પ્રોડક્ટ હતું. વાહ. એનું બજેટ ડિન્ટ મેટર, કંઈ જ મેટર નહીં કર્યું જ્યારે એ પબ્લિકના દિલ સુધી પહોંચ્યું. અને દિલથી લખાયેલી વાત હતી, દિલથી પરફોર્મ કરેલી વાત હતી. અને મને એવું હતું કે જ્યારે હું મળવા ગઈ તો એક એવી વાર્તા જ્યાં લોકેશનનું ઇમ્પોર્ટન્સ નથી, જ્યાં લોકેશનનું ઇમ્પોર્ટન્સ નથી, જ્યાં બીજી કોઈ જ વસ્તુ નથી કલાકાર સિવાય. એવું ક્યાં મળવાનું એક કલાકારને કે જ્યાં તમે જે બોલો છો એના પરથી લોકો ઇમેજિન કરે છે કે આ વાર્તા છે. એક્ઝેક્ટલી. તો મારું આ એક બહુ મોટું કારણ હતું કરવાનું કે એ રેર સ્ક્રિપ્ટ આવી બને કે ખાલી ને ખાલી બે લોકોની વાતો પર વાર્તા ચાલુ છે. તો મને લાગ્યું કે પરફોર્મ કરવાની મજા આવશે, પ્લસ રાઇટિંગ એટલું બ્યુટિફુલ હતું. અને લકીલી એવરીથિંગ એલ્સ વર્કડ આઉટ. પ્રિયલ પટેલે ડિરેક્ટ કરી હતી. ઇઝ ઓલ્સો એન અમેઝિંગ મેન. એમને બી મળીને મને બહુ મજા પડી હતી કે આ સરસ કરશે એવું લાગ્યું હતું. તો એટલે જે ઇન્સ્ટાગ્રામમાં અત્યારે રીલ્સ ને બધું વાયરલ થાય છે ને, હું એ પહેલાંની વાત કરું છું કે એ પહેલાં બસ ચા સુધી બધા માટે એવું હતું કે આ રીલ્સ ને હમણાં આવ્યું, પહેલાંનું એ વાયરલ એટલું બધું થતું હતું કે અત્યારે પણ હાલ પેલો ચા વર્ડ સર્ચ થાય ને તો ક્યાંક બસ ચા સુધીની એક રીલ તમને જોવા મળશે. અને એમાં તમારા ડાયલોગ્સ એટલે બધાના એ સીન્સ બધાના ફેવરેટ હોય છે. અને જે ચા લવર હશે એ બધાને કનેક્ટ કરતા હશે. એટલે મને એ પૂછવું છે કે બસ ચા સુધીની અભિનેત્રીને સાચેમાં ચા ગમે છે ખરા? હા હા, મતલબ એકચ્યુઅલી હા, નહીં તો ઘણાનું એવું હોય કે મેં કરી લીધું પણ હું ચા પસંદ નથી, કોફી પસંદ છે. હું એકચ્યુઅલી મને કોફી બી ઇક્વલી ભાવે છે, ચા બી મને બહુ ભાવે. પણ મેં બહુ પર્સનલી મેન્ટેન કર્યું છે કે આઈ ડોન્ટ વોન્ટ ટુ બી એડિક્ટેડ ટુ એનીથિંગ. એટલે હું જો મને એવું લાગે ને કે મારા સવાર એવી થવા લાગી છે કે હું ચા વગર મારું સવાર નથી પડતી કે મારું માથું દુખે છે તો હું બંધ કરી દઉં. હું 1-2 મહિના ન પીવું, ચા બી નહીં, કોફી બી નહીં, કંઈ નહીં. અને મને એ વસ્તુ જ નથી ગમતી કે જ્યારે કોઈ વ્યક્તિ કહે ને કે હું આના પર ડિપેન્ડન્ટ છું, કે આ ન થાય તો મારી સવાર ન થાય. એ આઈ ડોન્ટ વોન્ટ કે હું કોઈ બી વસ્તુ પર ડિપેન્ડન્ટ હોઉં. તો એટલે હું ચા મને ગમે છે પણ હું પેલી એડિક્ટેડ નથી અને હું ફૂલી નહીં થઉં. ઓકે, તમે હવે એડિક્શનની વાત કરી તો ચલો એનીથી ને કામથી હટીને આપણે માણસોની વાત કરીએ કે તમે રિયલ લાઈફમાં કયા માણસો સાથે એડિક્શન હોય કે આ તો જોઈએ જ મને, કે આ નહીં હોય તો નહીં મજા આવે? એવું નથી મને. અને મને એ બેલેન્સ રાખીને ચાલવું બી ગમે છે. આઈ થિંક એ મજા એ બધું ઇટ્સ યોર સેલ્ફ ઓનલી. યુ કેન લવ પીપલ, યુ કેન લવ એવરીબડી અરાઉન્ડ અસ, બટ સ્ટીલ યુ કેન બી ડિટેચ્ડ. તો એ બે વસ્તુનું બેલેન્સ તમે રાખી શકો છો એમ. તો આઈ થિંક એ દેટ્સ અ સિક્રેટ ટુ હેપી લાઈફ. અને હવે એક એવો ક્વેશ્ચન કે તમે જેના જોડે કામ કર્યું છે એમાંથી બેસ્ટ તમને કોણ લાગ્યું કે તેના સાથે બીજી વાર તમને હોય કે આની સાથે ફરી એકવાર કામ કરવા મળે કે આની સાથે કરવું જ જોઈએ, એવા એક્ટર્સ? મારો બધા સાથે સારો અનુભવ રહ્યો છે. અને સિરિયસલી હું કહું છું, મને કોઈ એવું કાંઈ કોઈની સાથે પ્રોબ્લેમ થયો હોય કે એવું કાંઈ, પણ મને બધાની સાથે બહુ જ મજા પડી છે. તો ઓકે, હું સિચ્યુએશન આપું કે મલ્હાર અને ભવ્ય ગાંધી, તો એ બંનેમાંથી જો તમને કોઈ એકને એક સાથે કામ કરવાનું કહે તો? તમને કઈ વિકીડાનો મરઘડો વધારે ગમી હતી કે તારી સાથે? તમે મને પેલા એક જવાબ આપો. તો હા, મને તો પત્રકાર રીતે બંને ગમશે ને. મને તો બંને સાચે કહું છું. અને એટલે આમાં એવું છે ને, બધાની સાથે અલગ અલગ. જેમ કે મલ્હાર સાથે ઇઝ અ વેરી સિન્સિયર એક્ટર. અને એની એ બહુ રીડિંગ્સ આ તે એવરીથિંગ. ભવ્ય ઇઝ ઓલ્સો વેરી સિન્સિયર એક્ટર, પણ ભવ્ય છે ને એ અંદરથી જ બહુ તોફાની છે, ઇઝ વેરી સ્પોન્ટેનિયસ. એટલે બંનેની બેઉના પોતાના અલગ અલગ એક પ્લસ પોઈન્ટ છે. અને એની એ બંનેની સાથે કે ને એ પ્લસ પોઈન્ટ માણવાની બહુ મજા આવે વેન યુ આર વર્કિંગ. તો એવો કોઈ રોલ જે તમારો ડ્રીમ રોલ હોય કે આ કરવો છે હવે? મને છે ને એક એક્શન ફિલ્મ કરવાની બહુ જ ઈચ્છા હતી. અને લકીલી ગેટ્સ ઇટ ગો જે નેક્સ્ટ ફિલ્મ આવી રહી છે એમાં મેં બહુ જ એક્શન કર્યું છે, સાયકલ સ્ટન્ટ્સ કર્યા છે, ફાઇટ કરી છે, કાચ તોડ્યા છે, એવું બધું. તો એ એક ઈચ્છા
મારી જે આમ હતી એ નેક્સ્ટ ફિલ્મમાં પૂરી થઈ રહી છે. અને એવા કોઈ એક્ટર કે જેની સાથે તમને કામ કરવાની ઈચ્છા હોય કે હવે આની સાથે નેક્સ્ટ મને આ પ્રોજેક્ટમાં આમની સાથે તો કામ કરવું જ છે એમ? એટલે એવું તો યાર શાહરુખ સાથે બહુ જ ઈચ્છા છે મારી. એમને સુધી રીલ પહોંચાડવાનો ટ્રાય કરીશું. મિસ્ટર ખાન દેખ લીજીએ. મેં મિસ્ટર ખાન જ કીધું, ત્રણેયમાંથી કોઈ બી ખાનને મળી જાય ને તો વાંધો. સ્માર્ટ. હા, ત્યાં ફરતી થઈ જાય ત્રણેય જોડે તો પણ ચાલે. ચાલે. કામ હો જાયેગા. હા. પણ એમ તમને તો પછી ફેવરેટ કયા છે? I ત્રણે. think, શાહરુખ ખાનનો જે ચાર્મ છે ને હા. એ અલગ જ ચાર્મ છે. હા, શાહરુખ તો ઓફકોર્સ. અને એક્ટ્રેસમાં કે મને બહુ બધી એક્ટ્રેસીસ જે છે મને બહુ, દીપિકા પાદુકોણ, આઈ થિંક શી ઇઝ વેરી નેચરલ. સાનિયા મલ્હોત્રા મને બહુ જ ગમે છે. સાનિયા, હા, એને અત્યારે. હમણાં જે અલગ અલગ રોલ્સ કર્યા, હમ. બે ત્રણ બેક ટુ બેક ફિલ્મોમાં અને બહુ એમની સરસ. જર્ની પણ એવી છે, દિલ્હીથી આવીને મુંબઈમાં આટલું સરસ. એ પણ આઉટસાઇડર છે ને, સરસ. હા. એનું પણ કામ સરસ છે. Yeah. તો તમને મુંબઈમાં મેં જોયું છે એક આપણા ગુજરાતમાં એવું કલ્ચર છે વધારે નાટકો ને સાહિત્ય પ્રેમીઓ છે, તો મુંબઈમાં પણ એવું જ કલ્ચર છે, કારણ કે મુંબઈમાં પણ એ લોકોને પણ ભાષા પ્રત્યે બહુ જ પ્રેમ છે. તો તમે નાનપણથી એમ નાટકો ને એવું જોતા ખરા, કે તમને ઇન્ટરેસ્ટ હતો કે નાનપણથી સાહિત્ય સાથે કે નાટક સાથે કે મૂવીઝ સાથે જોડાયેલા રહેવું? મને છે ને એ એક્સપોઝર બહુ નાની એજથી મળ્યું. લકીલી અગેન ઇટ વોઝ માય પેરેન્ટ્સ વિઝન. એ લોકોએ ક્યારે વિચાર્યું નહોતું મારી છોકરી એક્ટ્રેસ બનશે કે કંઈ નહીં. દે જસ્ટ વોન્ટેડ કે કળા સાથે મારી બંને છોકરીઓ જોડાયેલી રહે. તો હું જ્યાં રહેતી હતી ત્યાં એક ઉમેશભાઈ દેસાઈજી ટ્રસ્ટ કરીને હતું, અને એ લોકો સાહિત્યમાં બહુ જ આગળ ત્યારે બી હતા, હજી બી છે. તો ત્યાં આવી બધી કે ને એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ, ત્યાં ડાન્સ ક્લાસ બી મેં ત્યાં જ ભરતનાટ્યમ ત્યાં શીખ્યું. રેડિયો પર મને લઈ જવાવાળા એ લોકો હતા. ત્યાં ટીચર્સ જે છે એ લોકો બી બહુ જ અમેઝિંગ, અને એકચ્યુઅલ કળા પ્રેમી ને સાહિત્ય પ્રેમી કહી શકાય ને એવું આખું ગ્રુપ ત્યાં છે. અને હું નાનપણથી ત્યાં જતી આવતી થઈ. એનો ફાયદો મને હમણાં બહુ મળ્યો. હા, અને લેટ જ સમજાય કે તમે નાનપણથી જોડાયેલા, પણ જ્યારે એકચ્યુઅલી વર્ક ચાલુ થાય ત્યારે અન્ડરસ્ટેન્ડ થાય કે એ બધું કેટલું કામ આવે છે. હા, યસ. અને એ વસ્તુ બહુ કનેક્ટેડ રહી છે આપણાને, બહુ ક્યાંક આછી યાદ હોય કે મેં આ કરેલું છે, પછી એ કામમાં યુઝ આવે. યસ. એટલે એ વસ્તુ તો છે. પણ તમારી માટે પ્લસ પોઈન્ટ છે કે તમને મુંબઈમાં કઈ રીતે કામ થાય છે એ ખબર છે, ને પ્લસ તમે અહીંયા કામ કરી રહ્યા છો, એટલે એ બહુ જ બેનિફિટ છે. પણ અલગ અલગ કઈ રીતે છે કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીનું કામ ને મુંબઈમાં કઈ રીતે કામ, મતલબ તમે ત્યાં પણ કર્યું છે તો? મુંબઈમાં જે લોકો છે ને એ લોકોનું એક્સપોઝર બહુ જ વાઇડ છે. એવું નથી અહીંયા નથી. પણ આજે જસ્ટ હું ખાલી એક એક્ઝામ્પલ આપું કે મને 2016માં મારી ફર્સ્ટ ફિલ્મ આવી હતી. એના પછી તો હું બહુ ટચમાં નથી, પણ આમ ઇન્ડસ્ટ્રીમાં પ્રોપર મને એવું લાગે છે કે બધાને ઓળખું કરું છું, અને 5-6 વર્ષ થયા હશે. એ 6 વર્ષમાં હું બધાને ઓળખું છું પર્સનલી, અને બધા મને ઓળખે છે. ઇન્ડસ્ટ્રીની વાત કરું છું. મુંબઈમાં તમે જ્યારે કામ કરતા હો ત્યારે કદાચ તમે 30-35 વર્ષ બી કામ કરશો ને તો એવું નહીં થાય કે તમે બધાને ઓળખો ને બધા તમને ઓળખે. સો એટલો ફરક છે કે એ દરિયો છે. હા, 100%. સો આજે આઈ ડોન્ટ થિંક કરણ જોહર મને ઓળખતા હશે, પણ એટલે એ ફરક જે છે કે એટલું કામ જે અત્યારે મેં ખાલી મુંબઈમાં કર્યું હોત ને તો બી હું કદાચ નસીબ હોત તો પહોંચી જાત ને કદાચ ન બી પહોંચે. તો એટલે એ લોકોનો જે વર્ક અપ્રોચ ને વર્ક એથિક્સ છે ને એ થોડું અલગ પડે છે. બટ દેટ ડઝન્ટ મીન અહીંયા પેશન, ક્રિએટિવિટી કે ટેલેન્ટની કમી છે. એ બેઉ જગ્યા પર ઇક્વલ જ છે. અહીંયા મેં ઇક્વલી પેશનેટ લોકો જોયા છે, ઇક્વલી ક્રિએટિવ લોકો, ઇક્વલી ટેલેન્ટેડ, અને ટેલેન્ટ તો હમણાં કેટલું આવી રહ્યું છે આપણી ઇન્ડસ્ટ્રીમાં. ફરક ખાલી એ જે જગ્યા કે ને એ આપણી એ મોટી જગ્યા છે, આ નાની જગ્યા છે, એના કારણે જે બજેટનો ફરક છે એના કારણે અપ્રોચમાં ફરક પડી રહ્યો છે, વસ્તુઓ બનાવવામાં ફરક પડી રહ્યો છે. બાકી આઈ થિંક પેશનેટ લોકો હોય ને પછી કંઈ ફરક ન પડે કે તમે કઈ ભાષામાં કામ કરી રહ્યા છો, તમે કોની સાથે કામ કરી રહ્યા છો. તમને કામ કરવાની મજા આવતી હોય ને તો બીજું બધું બહુ જ નાનું થઈ જાય.
તો તમને ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં એવું લાગે કે જે પ્રમાણે મૂવીઝ બને છે એ પ્રમાણે એક્ટ્રેસીસ જે છે એમને બજેટની રીતે જે પેમેન્ટ હોય એ બરોબર આપવામાં આવે છે કે આપણી ત્યાં એવું બાર્ગેનિંગ થાય છે કે નહીં? કારણ કે મેં સાંભળ્યું છે બોલિવૂડમાં તો બહુ જે બાર્ગેનિંગ ને એ લોકોનો જે રેશિયો છે એ એક્સ્ટ્રીમ ઊંચો છે ને એ લોકોનું બજેટ, તો આપણી ત્યાં એ કેવું છે કે ગુજરાતીમાં? સીમાં મેં એક આઈ થિંક આમિર ખાનનો જે ઇન્ટરવ્યૂ મેં જોયો હતો, હી સેડ વન વેરી ગુડ થિંગ કે તમારા નામ પર આજે કેટલી ટિકિટ વેચાય છે, તમે એટલા પૈસા લો. તો એમાં મને નથી લાગતું કે ઓછું વધારે વાળી કોઈ વસ્તુઓ છે. અને એઝ એન એક્ટર ફિલ્મ ઇઝ ફિલ્મ ઇઝ નોટ ધ ઓનલી થિંગ વે યુ અર્ન મની, રાઈટ? તમે એડ્સ કરો, તમે ઇન્સ્ટાગ્રામ તમે એડ્સ કરો, તમે સોશિયલ મીડિયા પર તમે કંઈ પોસ્ટ કરો, તમે ઇવેન્ટ્સ કરો, એ બધી બી અર્નિંગ ઓપોર્ચ્યુનિટીઝ છે જ. એટલે હું ફિલ્મોને પૈસા કમાવાના સાધન તરીકે જેન્યુઅનલી નથી જોતી. હું એ કરું છું ઇઝ બિકોઝ આઈ લવ પરફોર્મિંગ. મને સારી વાર્તાનો ભાગ બનવું ગમશે, મને એક સારી વાર્તા કેવી ગમશે. અને મની એન્ડ ઓલ એના પછીની વસ્તુઓ છે. જે તમે સક્સેસફુલ હશો તો આવશે જ. એટલે કોઈ ફ્રીમાં કામ કરવા ના પહોંચી જાય પાછા તમારી જોડે, એ પણ ધ્યાન રાખવું. હા, પણ એ છે, મને એવું છે કે ટોકન મનીમાં હું કરીશ, હું ફ્રીમાં નહીં કરું. એક્ઝેક્ટલી. બટ ટોકન મની ઇવન 101 આઈ એમ ઓકે, બટ ધ પ્રોડક્ટ શુડ બી ધેટ ગુડ. પૈસા આવશે વન્સ. ઓલું છે ને કામ, રેન્ચોનો કોઈ ડાયલોગ હતો ને 3 ઇડિયટ્સનો, सक्सेस के पीछे मत भागो, एक्सेलेंस एक्सेलेंस का पीछा करो. सक्सेस झक मार के तुम्हारे पीछे आएगी. બટ ધ ઓનલી મની અર્નિંગ શુડન્ટ બી ધ ફોકસ, સ્પેશિયલી આ ફિલ્મ. હા, અને બીજું છે કે કામ કરતા રહો, એટલે કામ તમને મળતું રહેશે ને એ તમારી, અને તમારા કામમાં તો દેખાય છે, કન્ટિન્યુટી છે તમારા કામમાં. એટલે બસ હવે અમે સિંગિંગ વાળો વેઇટ કરીએ છીએ. અને મેઇન મને એવું છે કે તમે ત્યાં પરેશ રાવલ જોડે કામ કર્યું છે, તો એ તો ઇટ્સ અ બિગ થિંગ. તમે એટલી મોટી સ્ટારકાસ્ટ સાથે કામ કર્યું, તો એ મૂવીને કઈ રીતે મળીને એનો અનુભવ કેવો હતો તમારો? બહુ જ સરસ અનુભવ હતો. અને એ બી આવી રીતના હું વેન આઈ વોઝ બહુ જ ઇનિશિયલ સ્ટેજમાં મારું પછી આ જ કામ હતું. હું રોજ ઓડિશન્સ આપવા પહોંચી જાઉં, 5-5, 6-6 ઓડિશન્સ રોજના આપતી હતી, રોજના. તો આવી રીતના મને, અને પછી ત્યાં બી કેવું છે, પછી કોર્ડિનેટર્સ, કાસ્ટિંગ ડિરેક્ટર્સ બધા પાસે તમારા નંબર હોય, તમારી એજ એમને ખબર હોય, તમારું લુક એમને ખબર હોય, એટલે કાંઈ રિક્વાયરમેન્ટ હોય તો એ લોકો બોલાવે. એ સુધીમાં મેં જ્યારે મને એ ફિલ્મ મળી ત્યારે મેં 2-3 એડ્સ જ કરી હતી. મારો ટીવી શો બી નહોતો થયો. ફિલ્મ પાછળથી રિલીઝ થઈ, પણ ફિલ્મ મને મળી હતી પહેલાં. તો મને આવી રીતના કોઈક કોર્ડિનેટરનો, અને હું તો એમને ઓળખતી પણ નહોતી, મને મેસેજ આવ્યો કે એમને ખબર હશે ગુજરાતી છું અને એમાં ગુજરાતી બેકગ્રાઉન્ડ હતો, તો કે આપ ऐसे फिल्म है और परसों से शूट है. કેમ કે પહેલાં કોઈ બીજી એક્ટ્રેસને કાસ્ટ કરી હતી ને, ત્યાં કંઈ પ્રોબ્લેમ થઈ, તો મને નથી ખબર શું થયું, પણ મને પછી ફોન આવ્યો કે તો આપ આएंगे मिलने. હું ગઈ મળવા. મને આમ, બાકી કોઈ ફિલ્મ હોય અને આટલા મોટા લેવલની ફિલ્મ હોય તો કેટલું ઓલું લુક ટેસ્ટ થાય ને, આ થાય ને તે થાય ને, અહીંયા એ લોકોને 2 દિવસ પછી જ છૂટ હતું. અને વિથ બિગ એક્ટર્સ એવું હોય કે તમે ડેટ્સ ના બદલી શકો. તમે ડેટ બદલી એટલે પાછી એ બધા એક્ટરની ફરી એક સાથે ડેટ મળવી ઇઝ ડિફિકલ્ટ. એટલે એ વખતે ઋષિ કપૂર, પરેશ રાવલ બધાને લઈને ફિલ્મ બની રહી હતી, એટલે ડેટ એ લોકોની ફિક્સ જ હતી. તો મને કીધું આ લાઈન બોલીને બતાવો. મેં લાઈન આમ વાંચીને, હા ડન ડન ડન, આમના હેર માટે એમને મોકલો, એટલે મારે હેર એક્સટેન્શન્સ ને બધું, અને મને ફિલ્મ મળી ગઈ. એટલે હું આટલા ઓડિશન્સ આપું છું, આટલા ઓડિશન્સ આપું છું, અને જ્યારે કામ મળવાનું હતું આ રીતે મળી ગયું. અને તમારો અનુભવ કેવો રહ્યો તો પરેશ રાવલ સાથે કામ કરીને? એ પણ ગુજરાતી છે, એટલે એ પાછું ટચ તમારું, એમાં પાછું ફાધરનો રોલ હતો એમનો, તો એ કેવું કનેક્શન રહ્યું હતું તમારું? સી દે આર બ્રિલિયન્ટ એક્ટર્સ. એટલે આપણે સ્ક્રિપ્ટ વાંચીને જઈએ, બરાબર, પછી જ્યારે એમને પરફોર્મ કરતા જોઈએ ને તો આપણને લાગે અરે આ લાઈન એ અહીંયા લઈ ગયા. મતલબ એ ટ્રાન્ઝિશન જોવું બી એ વખતે એવું એટલું લાગતું હતું કે યાર કેટલું શીખવા મળ્યું ખાલી એમને જોતા જ, કે આ લાઈન આ લેવલ પર બોલાય. તો મને તો એ જ હતો મારો અનુભવ કે મને શીખવા બહુ મળ્યું. ઋષિ કપૂરને જોયા, એમાં પરેશ, બંનેને સાથે પરફોર્મ કરતા જોયા, એ અલગ જ એક્સપિરિયન્સ હતો. અને હવે એવું અપકમિંગ તમારી મૂવી જે આવી રહી છે એના વિશે અમને જણાવજો. કે ગેટ સેટ ગો નામ છે ફિલ્મનું. આ બી છે ને, મને જ્યારે એક્ટિંગ કરવી હતી અને અસિસ્ટ કરી રહી હતી તે વખતે હું બહુ
મારું વેઇટ થોડું વધારે હતું ને મને એવું હતું કે મને હવે એક્ટર બનવું છે તો મને પ્રોપર શેપમાં આવવું છે ને બધું ને અસિસ્ટ કરતી તો સાયકલ પર જતી હતી હું બોરીવલીથી અંધેરી સ્ટુડિયો સુધી ને રિટર્ન આવતી હતી ત્યારે મને એક થોટ આવ્યો હતો મગજમાં પેલું બાંધીને જતી હતી કે આવી રીતના શું સાયકલ પર ચોર હોય તો કેવું અને પછી મેં એ વખતે કંઈક લખીને રાખ્યું હતું એક ફ્રેન્ડ સાથે ડિસ્કસ કરીને કે આવું કંઈક સબ્જેક્ટ હોય ને પછી હમણાં વેન યુ આર પ્લાનિંગ ટુ મેક નેક્સ્ટ ફિલ્મ આફ્ટર ભગવાન બચાવે તો ત્યારે એ સબ્જેક્ટ યાદ આવ્યો કે કંઈક નવું કરવું છે તો આ સબ્જેક્ટ સરસ રહેશે એટલે એ થોટ ત્યારની જે ઇનોસન્સવાળો જે થોટ હતો એ ઉપાડ્યો અને હમણાં મેં એક સ્ક્રિપ્ટ લખી ગેટ્સ એટ ગો અને ક્યારે આવી રહી છે મોસ્ટલી નેક્સ્ટ યર જેન ફેબમાં શૂટ હમણાં જ અમે પતાવ્યું અચ્છા એટલે હવે અમે રાહ જોઈશું એક તો ફિલ્મની ફર્સ્ટ તમારા સિંગિંગની અને પોએટ્રી તમે યાદ કરીને આવો એની યસ કારણ કે બસ જ્યાં સુધીનું રહી ગયું એ તો તમે જોઈને પણ અમારા સ્ટાફને સંભળાવી દેજો કારણ કે અમારો સ્ટાફ બહુ એક્સાઇટેડ છે કે એમની સાથે યાર આ ડાયલોગ તો એમને બોલાવડાવજો એટલે આપણે ડેફિનેટલી અલગથી બોલી દઈશું અલગથી કરીએ બહુ જ મજા આવી તમારી સાથે પોડકાસ્ટ કરીને અને હવે ટ્રાય કરે તમારી મૂવી આવે ત્યારે તમે એક સરસ ગીત યાદ કરીને આવો ડેફિનેટલી કારણ કે અહીંયા એક્ટર બેનિફિટમાં આવ્યા હોય ને જો એમને ગાયું ના હોય એવું બને નહીં કારણ કે અમે ફોર્સ કરીને ગવડાવીએ છીએ કે પ્લીઝ એક લાઈન તો એક લાઈન નહીં સારી તો હું એડિટ કરી દઈશ લિટરલી આ હોય છે ઝોન અમારો હું આમ ભરતનાટ્યમના એક બે સ્ટેપ કરીને બતાવી શકું એ થોડું પેલું થઈ જતું ના પણ આપણે નેક્સ્ટ એવું કરીએ કે હવે તમારી મૂવી આવે એટલે અત્યારથી ડન કરી દઈએ એ વખતે આપણે કાસ્ટને લઈને બી આવશું દીપક સર બી છે એમાં એમની પાસે દીપક તિજોરી આપણે એમની પાસે 90s ના ગીતો ગવડાવી દઈશું તમારું 90s નું ફેવરેટ સોંગ કયું છે લાસ્ટ 90s નું ફેવરેટ સોંગ એ તો કેટલા બધા છે યાર કે પણ પેલું મને બહુ એકાદ જેમ ગુનગુનાવતા રહેતા હોય કે હા મન હોઠ પર ચડેલું હોય બે આજકાલ તો સૈયારાનું ગીત છે ને પેલું એ ફોન આપણા મગજમાંથી જવા જ નથી દેતું જેવું આપણે કરીને ચાલુ પેલું સોંગ શરૂ થઈ જાય એ તો છે અને તમારો એવો કોઈ એવું છે કોઈ શબ્દ જે જીભ પર ચડેલો જે બધાને ખબર છે કે તકિયા કલામ છે આમનો આ બોલશે જ આજકાલ મને બકા બકા બોલવાની બહુ આદત પડી ગઈ છે અમદાવાદ આવે હા અમદાવાદ આવીને બકા વાળું તો રહેશે બકા અને યાર બકા હા યાર હા બે શબ્દ તો બે છે શબ્દ એટલે તમને આમ પાકા અમદાવાદી બનાવી દીધા છે બકા અને યાર થેન્ક યુ સો મચ તમે પોડકાસ્ટમાં આવ્યા અને બહુ જ મજા આવી તમારી સાથે વાત બહુ કરી મજા આવી થેન્ક યુ એટલે આજે મને એવું લાગે છે કે જે મેં બહુ ટ્રાય કર્યો એમની જોડે કે ગીત ગાય હવે એમને નેક્સ્ટ કીધું છે જ્યારે આવે એટલે આપણે એ ટ્રાય કરીશું પણ તમને આ પોડકાસ્ટમાં શું ગમ્યું કે જે તમને નહોતી ખબર જે તમને ગૂગલ પર અને એવું કહેવાય કે ઇન્સ્ટાગ્રામની રીલ્સમાં અને યુટ્યુબ પર નહોતું મળ્યું ને આ પોડકાસ્ટમાં મળ્યું એ મને કમેન્ટમાં જણાવજો થેન્ક યુ